જય માતાજી બધાને। ક્યારેક એવું થાય છે આંખોમાં ખંજવાળ આવે છે, ક્યારેક બળતરા થાય છે અને ઉનાળામાં તો ખાસ આવું લાગતું હોય છે। આપણને એવું લાગતું હોય છે કે આંખોમાં ગરમી ચડી ગઈ છે, પણ ક્યારેક એવું આમ આંખો મચડીને આપણને આંખો લાલ કરી દેતા હોય છે, એટલી ખંજવાળ આવતી હોય છે। તો એના ઉપર જ હું આજે આ વિડીયો લઈને આવી છું। મારો વિડીયો છેક સુધી જોજો। આંખોમાં ખંજવાળ અને બળતરાની સમસ્યા છે તો આ સરળ ઉપાયોથી મેળવો છુટકારો। વધતા જતા પ્રદૂષણ અને જીવનશૈલીના કારણે, એટલે કે તમારી જે પણ લાઈફસ્ટાઈલ છે એના કારણે આજકાલ લોકોને નાની ઉંમરમાં પણ આંખની સમસ્યા થવા લાગી છે। પહેલાં આંખોની સમસ્યાઓ ઘણી મોટી ઉંમર થઈ જાય પછી થતી હતી, પણ આજકાલ એવો યુગ આવી ગયો છે કે આપણી લાઈફસ્ટાઈલ છે અને પ્રદૂષણ પણ એટલું વધી ગયું છે, એના કારણે આંખની સમસ્યાઓ વધવા લાગી છે। આંખોમાં ખંજવાળ અથવા લાલાશ સામાન્ય બની ગયું છે। ડ્રાય આઈ સિન્ડ્રોમ વધુ પડતી ધૂળમાં રહેવાથી, લેપટોપ અને ફોનની સામે કલાકો સુધી રહેવાથી પણ થઈ શકે છે। જો આંખોમાં લાલાશ, ખંજવાળ જેવી સમસ્યા હોય તો તે ડ્રાય આઈ સિન્ડ્રોમ હોઈ શકે છે। આજકાલ લોકોને સતત લેપટોપ અને ફોનની સામે રહેવાને કારણે પણ આ સમસ્યા થાય છે। માર્ગ દ્વારા સામાન્ય રીતે આ સમસ્યા આધેડ અને વૃદ્ધ લોકોમાં વધુ જોવા મળે છે। આ સાથે જો જીવનશૈલી યોગ્ય નથી, જો તમે ઘણી બધી ધૂળવાળી જમીનમાં રહો છો તો ડ્રાય આઈ સિન્ડ્રોમની સમસ્યા થઈ શકે છે। કેટલીક વસ્તુઓ એવી હોય છે જેનાથી આંખોમાં ભેજ જળવાઈ રહે, તો ચાલો જાણીએ કે તે વસ્તુઓ વિશે જે સરળતાથી આંખોની સંભાળ રાખી શકે છે। મિત્રો, તો ચાલો આજે જાણીએ કે તમારી આંખોની સંભાળ તમે કેવી રીતે રાખી શકો છો। અને તમે જો ઉનાળામાં તમને બળતરા થતી હોય, ક્યારેક એવું થતું હોય કે તમે બહાર આખો દિવસ ફરીને ઘરે આવ્યા હોય અને આંખોમાં ખંજવાળ આવતી હોય, બળતરા થતી હોય, તો તમે આંખોની ઠંડક માટે, આંખોની સંભાળ માટે આ બધા ઉપાયો કરી શકો છો। એના માટે તમારે શું ઉપાયો કરવાના છે હું આજના વિડીયોમાં બતાવીશ। વધારે પાણી પીવું જોઈએ, આંખોને સુરક્ષિત રાખવા અને લેક્રિમલ ગ્રંથિઓને યોગ્ય રીતે કામ કરવા માટે તમારે સાદા પાણીથી પીવું જોઈએ। સાદું પાણી એટલે કે માટલાનું પાણી તમે શ્રેષ્ઠ છે, એ પાણી પીશો તો તમારા હેલ્થને બિલકુલ નુકસાન નહીં થાય। હાઇડ્રેટેડ રહેવાથી કુદરતી આંસુ અને તેલની તંદુરસ્ત માત્રા ઉત્પન્ન કરવામાં મદદ મળે છે। પાંપણો ઝબકાવી, સામાન્ય રીતે માણસે 1 મિનિટમાં ઓછામાં ઓછી 15 થી 30 વખત તેની પાંપણો ઝબકાવી જોઈએ, પરંતુ આ દિવસોમાં કોમ્પ્યુટર, મોનિટર, લેપટોપ અને મોબાઈલ પર કામ કરવાને કારણે લોકો આ કરી શકતા નથી। એટલે કે આપણે એટલા બધા બિઝી થઈ જઈએ છીએ લેપટોપમાં, મોબાઈલમાં, કે આપણે આંખો ઝબકાવવાનું પણ ભૂલી જતા હોઈએ છીએ અને આંખો ઓછી ઝબકાવતા હોઈએ છીએ। એના કારણે શું થશે કે તમારી આંખો ડ્રાય થઈ જશે, શુષ્ક થઈ જાય છે। તમારી આંખોને દર 20 મિનિટે 20 સેકન્ડ માટે આરામ આપો। વારંવાર આંખો ધોવો, એટલે કે તમે તમારી આંખોને પાણીથી ધોઈ શકો છો, ઠંડા પાણીથી ધોઈ શકો છો। મેકઅપ દૂર કર્યા પછી તમારી આંખોને પાણીથી સારી રીતે ધોઈ લો। બેબી શેમ્પૂ અથવા તો પછી તમે હળવા સાબુનો ઉપયોગ કરવો વધુ સારું રહે છે। આ સાથે જ આંખોમાં ઠંડા પાણીની છાલક મારવાથી આંખોને રાહત મળી શકે છે। તો મિત્રો, તમે ઠંડા પાણીની છાલક આંખોમાં મારશો એટલે જે પણ તમને કંઈ બળતરા થતી હશે એ બધી જ ગરમી ઉતરી જશે અને પછી સરસ એવી આંખોને રિલેક્સ લાગશે, આંખો પણ આપણને ઠંડક લાગશે। અને આવું કરવાથી તમારી આંખમાં પણ ખંજવાળ નહીં આવે અને આંખો સરસ એવી રિલેક્સ ફીલ કરશે। આવું કરવાથી તમારી આંખમાં રહેલું તમામ જે કચરું હશે, જે દિવસ દરમિયાન તમારી આંખમાં બધું ભેગું થયું હશે, એ બધું જ બહાર નીકળી જશે। બહાર નીકળો ત્યારે ચશ્મા ચોક્કસ પહેરો। જો તમે બહાર જાઓ છો તો ધૂળ અને પ્રદૂષણથી બચવા માટે સનગ્લાસ અવશ્ય પહેરો। ખાસ ધ્યાન રાખો કે તમે જે પણ સનગ્લાસ વાપરો છો તે યુવી પ્રોટેક્ટેડ હોવા જોઈએ। તો મિત્રો, અત્યારે ઉનાળામાં ખૂબ જ એવો તાપ લાગતો હોય છે, આપણે 12 વાગ્યા પછી નીકળીએ છીએ તો આંખો પણ ખોલવી મુશ્કેલ થઈ જાય છે। તો આને લીધે તમે માસ્ક પણ પહેરી શકો છો અને ગોગલ્સ પણ તમે પહેરી શકો છો, સનગ્લાસ વાપરી શકો છો અને એ સનગ્લાસ યુવી પ્રોટેક્ટેડ હોવા જોઈએ, જેના કારણે તમારી આંખો સરસ એવી ઠંડક રહે, જેથી તમારી આંખોને પ્રદૂષણનું નુકસાન ન થઈ શકે અને તમારી આંખોમાં સરસ એવી સચવાઈ રહે, સંભાળ રહે અને તમારી આંખોમાં તમને બિલકુલ બળતરા નહીં થાય। મારો વિડીયો તમે ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। મિત્રો, તમે મારો વિડીયો છેક સુધી જોયો એના બદલ ખૂબ ખૂબ આભાર। મિત્રો, તમે મારો વિડીયો કયા દેશમાંથી, કયા શહેરમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો, જેથી હું તમને થેન્ક યુ કહી શકું। મિત્રો, આવજો।